सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः। आठमो अध्याय श्लोक नंबर 5। अंतकाले च मामेव स्मरन् मुक्त्वा कलेवरं यः प्रयाति समद्भावं याति नास्त्यत्र संशयः। यं यं वापि स्मरन् भावं त्यजन्त्यन्ते कलेवरं तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः। तस्मात् सर्वेषु कालेषु मामनुस्मरयुध्य च मय्यर्पितमनो बुद्धिः मामे वैश्यस्य संशयम्। गई वखते आटला श्लोक जोया हता। અને
અર્જુને આપણે જોયું એ પ્રમાણે 8મા અધ્યાયમાં 7 પ્રશ્નો પૂછ્યા. એમાં 7મો પ્રશ્ન જે બહુ મહત્વનો છે શું છે કે ભગવાન અંતકાલે અમે તમને કેવી રીતે યાદ કરી શકીએ? ત્યારે ભગવાને કહ્યું અંતકાલે શું ગતિ થશે? તો ભગવાને 5મા શ્લોકમાં કીધું કે જે અંતકાલે મને યાદ કરે છે એ મને પ્રાપ્ત કરશે. આને બધે જ લાગુ પડશે કે અંતકાલે તમે જેનું સ્મરણ કરશો, અંત્યમ્યમ પાપી સ્મરણ ભાવમ ત્યજન્ત્યંતે કલેવરમ, જે ભાવથી તમે ભગવાનને યાદ કરશો અથવા તો જેને યાદ કરશો એ પ્રકારનું શરીર તમને બીજા જન્મમાં મળશે. એના માટે કે અંતકાલે કયો વિચાર આવશે? તમે આખી જિંદગી જે વિચારને મહત્વ આપ્યું છે, એવા બધા કર્યા હશે, પણ જેને મહત્વ આપ્યું છે, જો ભગવાનને મહત્વ આપ્યું હશે તો ભગવાન યાદ આવશે. પણ પેલા જળભરત ન થયું તેવું તો કે ના, ભલે કદાચ કંઈક એવું લાગે પણ તમે આખી જિંદગી જે સાધના કરી છે, આરાધના કરી છે એ ક્યારે જતી નથી. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એટલે આપણે સાધના કરી છે ને કદાચ એવું કંઈક બન્યું, કોઈક એવો પ્રતિબંધ આવ્યો અને ભગવાન ભૂલાઈ ગયા કે કંઈ પણ થયું તો જેમ પેલા મહાત્માએ વાત કરી, પેલા બોરમાં જીવ ગયો પણ તરત જ મુક્તિ મળી ગઈ. પણ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ભગવાનને આ જિંદગીમાં યાદ કરવા જોઈએ. એટલા માટે જ ભગવાને 7મા શ્લોકમાં કહ્યું તસ્મા સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય. ભગવાન સતત સર્વેષુ કાલેષુ, ગમે સવારે બપોરે સાંજે બધા સમયે મને યાદ કરે. પણ ઘણી વખત આપણે ભગવાનને યાદ કરવાનું ભૂલી જઈએ, પછી ઘરે રહે મેં આખી જિંદગીમાં પહેલાં આવું કર્યું તો સારું હતું, ભગવાનને યાદ કરતી એ છોડ. અત્યારે શું છે એ પ્રમાણે તું ભગવાનને યાદ કર. ભલે સમય ગયો, જેમ આપણે નહીં કર્યો હોય તો કે ઘણા લોકો 6 વાગ્યા પછી જો વિહાર પાડે પછી જમી નહીં, પણ ક્યાં સુધી એમાં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આપણે સમય છૂટી જાય તો એની ચિંતા કર્યા વગર ભગવાનને હવે પછી જે સમય મળ્યો છે એમાં ભગવાનને યાદ કરી. અને કેવી રીતે કરે? ભગવાન કહે છે સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ છે. તું મને યાદ કરતો યુદ્ધ કર. યુદ્ધ એટલે અર્જુન માટે યુદ્ધ છે, પણ આપણા બધા માટે કર્તવ્ય કર્મ. અને પાછું સાથે મય અર્પિત મનોબુદ્ધિ, મને તું તારી બુદ્ધિ અને મનને અર્પણ કર. એટલે આ તો કંઈ થોડી વસ્તુ છે કે મોટો સંકલ્પ કરીએ અને ભગવાન તમને આપું છું, આ મન અને બુદ્ધિ તને આપું છું. એ સંકલ્પથી અપાતી નથી. એના માટે આપણા મનને કેળવું પડે, કારણ કે આપણું મન તો સતત જુદી જુદી વસ્તુમાં વિચાર કરે. એક હમણાં જ વાંચવા મળ્યું કે રૂપ ગોસ્વામી એમના ગ્રંથમાં વાત કરે છે કે મથુરાવાસી તો કેવા છે કે છે એમનું તો કોઈ સ્થિરતા જ નથી ભગવાનમાં. કેમ કે જ્યારે મથુરામાં ગયા ભગવાન બલરામ અને શ્રી કૃષ્ણ મામાએ બોલાવેલા છે એટલે મથુરા ગયા. હવે મથુરામાં ગયા પછી એને તો બધાને પોતાની ટોળી બનાવી હતી. એ રસ્તામાં જાય નાચતા કૂદતા જાય એટલે બહેન મજા પડી ગઈ. બહુ સુંદર છોકરા બે નાના આવ્યા છે વૃંદાવનથી, જેના વિશે સટલાપતા ચિંતાતુર છે. પણ બે જોઈને એટલા તો જોઈને મુગ્ધ થઈ ગયા. એટલે બહેનો તો ઉપરથી નીચે આવીને જોઈ શકે નહીં, ત્યારે અગાસીમાંથી જુએ છે. બહેનો શું વિચાર કરશે? આ બલરામ તો સરસ છે, એની સાથે મારે લગ્ન થઈ જાય તો સારું. બલરામ દૂર ગયા તો કૃષ્ણ દેખાણા, આ કૃષ્ણ સાથે મારે લગ્ન થઈ જાય તો સારું. એટલે આપણું મન કેવું છે? ઘડીકમાં આ વસ્તુ આને મહત્વ આપે, ઘડીકમાં આને મહત્વ આપે. એટલા માટે મનને કેળવાની જરૂર છે. મનને આપણે કેળવાનું છે ને કઈ રીતે કેળવાનું છે? મય અર્પિત મનોબુદ્ધિ. મનમાં જે કંઈ સંકલ્પ ઉઠે એ ભલે બધા કર્મ માટેનો સંકલ્પ ઉઠે, પણ એ કર્મ પણ હું કોના માટે કરું? મારા ભગવાન માટે કરું છું. હું જે કંઈ કરું છું, મેં જ્યારે આ વાત કરી ત્યારે એની ઘટના યાદ આવી કે ગોપીઓ સવારમાં વહેલી ઉઠીને કામ કરે છે. સાસુને તે કહા મારી પુત્રો તો બહુ સારી છે, આટલો વહેલો ઉઠીને કામ કરે છે,
વહેલી ઉઠીને કામ કરે, કેટલું ચોખ્ખાઈ કરી નાખી, ગાય ધોઈ લીધી, માખણ ઉતારી લીધું, અત્યારમાં આટલી વહેલી. પણ કોના માટે કરે છે? ઘરના માટે નથી કરતી. ભલે લાગે કે હા કેટલું સુંદર ચોખ્ખાઈ કરી, આ કરી, પણ એને તો કાનો આવશે, ગોપાલ આવશે, ત્યારે માખણ ઉતાર્યું છે તો થશે ને. એ માખણ માગશે તો કઈ રીતે આપીશ? આવશે તો ચોખ્ખું કરી નાખું ઘર, આ કરી નાખું. પણ બધા ઘરમાં લોકો માટે નહીં. ઓલાને ભલે લાગતું હોય કે મારી પુત્રવધુ મારા માટે, મારા ઘર માટે કરે છે, પણ એ તો કોના માટે કરે છે? ભગવાન માટે. એમ આપણે પણ જે કંઈ કર્મ કરીએ એ ભગવાન માટે કરીએ. ભલે ઘરના બધા માટે કામ કરતા હોય, પણ આના દ્વારા એમાં રહેલો મારો ભગવાન પ્રસન્ન થાવ. એટલે ભગવાન ક્યારે પ્રસન્ન થાય? ત્યારે મારા રાગ દ્વેષથી ન કર્મ કરું. કોઈની સાથે વિવાદ કરું ત્યારે એમાં મારા રાગ દ્વેષ ન હોય, બરાબર? તો એ કેવા કર્મ હોય? શુદ્ધ હોય. એટલે ભગવાન પ્રસન્ન થાય. રાગ દ્વેષ કામ ક્રોધ લોભ બધાને દૂર મૂકી દે. એટલે ટૂંકમાં ભગવાન માટે મનને ભગવાન માટે સંકલ્પ કરાવીએ, ભગવાન માટે કરું. અને બુદ્ધિમાં બુદ્ધિ કઈ રીતે અર્પણ કરીએ? ભગવાનને, એટલે કે વિવેક બુદ્ધિ. બુદ્ધિમાં જે વિવેક છે એના દ્વારા મારે જીવનમાં કોને મહત્ત્વ આપવાનું છે અને કોને નહીં, બુદ્ધિને અર્પણ કરવી. એટલે સતત જે કંઈ કર્મ કરતા હોઈએ ત્યારે એક સ્પષ્ટતા હોય કે મારા જીવનનું ધ્યેય શું છે, અને એ ધ્યેય પરમાત્માની પ્રાપ્તિ હોય તો એના માટે મારે કોને મહત્ત્વ આપવું, કોને મહત્ત્વ ન આપવું. ભલે વ્યવહાર કરીએ, બધું કરવાના તો છે જ, પણ અંદરથી સ્પષ્ટતા હોવી જોઈએ. કંઈ ખાલી મનને અર્પણ કરી શકાય તો નહીં. તેરા તુજકો અર્પણ, જેમ સ્વામીજી મહારાજ કે ભગવાનને અર્પણ કરી દો. એટલે ઓલા સ્વામીજી શું કહે કે દરરોજ મંદિરમાં જાય પેલો ભક્ત, જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. લક્ષ્મીજી કે જો ભગવાન તમારો ભક્ત કેટલો મહાન છે કે તમને બધું અર્પણ કરી દઉં છું, મારું તો કંઈ છે જ નહીં. ભગવાન કે રેવાની, હમણાં જુઓ તો ખરા, તમે પ્રસન્ન થઈને કંઈક આપો ભગવાન. જો બીજે દિવસે પાછા એ જ કડી બોલવાના છે, આપણે એ જ બોલે છે કે જો આવું છે. એટલે અર્પણ કરવું એટલે આ પ્રકારની જીવનમાં સમજણ, બુદ્ધિમાં અને મન પણ જે કંઈ સંકલ્પ કરે પરમાત્મા માટે કરે. તો ભગવાન કે મામ એવ એસ્યસી ન સંશય. તો ભગવાન કહે છે એ ભક્ત મને જ પ્રાપ્ત કરશે, એમાં કોઈ શંકા નથી. એટલે કોઈ હવે અજ્ઞાન એના માટે રહેતું નથી. પણ એ મને પ્રાપ્ત કરવા માટે, કારણ કે કેમ કે જે ભાવથી એ શરીરને ત્યાગ કરશે એ પ્રકારની એની પ્રાપ્તિ થશે. માટે તું મને પ્રાપ્ત કરવું હોય તો તારા મન અને બુદ્ધિ મને આપ, અને જે કંઈ કર્મ કરે, કર્તવ્ય કર્મ જે કંઈ હોય એ તું મારા માટે કર. યુદ્ધ કર્તવ્ય કરવામાં તું કોઈ પ્રકારનું આળસ ન કરીશ. કારણ કે અર્જુન કહે છે ને કે ભાઈ મારે લડવું નથી. કેમ? કારણ કે આસક્તિ હતી. ગઈકાલે એ વખતે બહુ વિસ્તારથી એની વાત કરી છે, એટલે પછી યાદ કરી લેજો. હવે આપણે આગળ જોઈએ 8મા શ્લોકમાં. જે કાશું કહે છે ભગવાન બળી, બસ એમાં સીધું જ કહે છે શંકરાચાર્ય મહારાજ એના આગળમાં કશું નથી કહેતા. એટલે ચાલ આપણે જોઈએ. અભ્યાસ યોગ યુક્તેન ચેતસાનન્યગામિના પરમં પુરુષં દિવ્યં યાતિ પાર્થાનુચિંતયન. ભગવાન કહે છે હે પાર્થ, અભ્યાસ યોગ યુક્તેન ચેતસા ન અન્યગામિના પરમં પુરુષમ દિવ્યમ યાતિ પાર્થ અનુચિંતયન. એ પાર્થ અભ્યાસ દ્વારા, એ અભ્યાસથી જોડાયેલા મનથી, અને એ મન કેવું છે? ચેતસા એટલે મન વડે,
અભ્યાસ યુગથી યુક્ત મન વડે મનથી અન્ય ન અન્યગામીના એટલે જે બીજે ક્યાંય જતું નથી, વિષય તરફ જતું નથી, એ પરમ પુરુષને પ્રાપ્ત કરે છે. ક્યારે? અનુચિંતયન, એ સતત તેનું ચિંતન કરતો. હવે થોડું વિચાર કરીએ તો આપણે અભ્યાસ તો કરીએ જ. અભ્યાસ આપણા જીવનમાં, આપણા વ્યવહારમાં બહુ જ આમ કહેવાય ને અનુસૂચિત છે. એના વગર આપણો કોઈ વ્યવહાર થતો નથી. જેમ કે નાનો છોકરાને પણ દાદા ક્યાં છે, આપણે ઘણી વખત બાળકોને પરિચય કરાવવા માટે નાનું બાળક હોય, તારી માં ક્યાં છે? હું તારી માં છું, હું તારી માં છું. આ તારા દાદા છે, આ તારા પિતાજી છે. બધું વારંવાર એક વખતે નથી થતું. બાળકને તમે વારંવાર કહો છો ને, આ કોણ છે, એનું નામ શું છે, આ દાદા છે, આ મામા છે. વારંવારના ચિંતનના કારણે, અભ્યાસના કારણે આપણે વ્યવહાર કરતા હોઈએ છીએ. અને એના જ કારણે તમે જુઓ કે એ અભ્યાસને આપણા જીવનમાં ઉતાર્યો છે અને એના કારણે આપણે જીવનમાં સુખ પ્રાપ્ત કરતા હોય એવું આપણે લાગે છે. મહારાજ શ્રી કહેતા કે ગીતા એક એવા વ્યક્તિ હતા, ઘણા લોકો ગીતા આખી મોઢે હોય, દરરોજ ગીતાજી કરે, મોઢે થઈ જાય, પણ એ ગીતાના શ્લોકને ઉલટી દિશામાં બોલે. બોલો, એટલા વિદ્વાનની વ્યક્તિ. પણ તમે જો વૃદ્ધાવસ્થા આવે એટલે ઘણી વખત ઘણા લોકો એટલી મુશ્કેલી પડે, યાદ જ ન રહી ગઈ અને આ ભાઈ ભૂલી ગયા. પણ એને બદલે અભ્યાસ આ કર્યો હોત તો અહમ બ્રહ્માસ્મિ, અભ્યાસ તો કરો, શ્લોકો પાકા કરવાના, કંઈ સારું છે, કરવું જોઈએ, બુદ્ધિને આનંદ મળે. પણ એ બધું જ કરતાં કરતાં આનો અભ્યાસ કરવાનું ભગવાન અહીંયા કહે છે. પણ આપણે તો અભ્યાસને પોતાનો એવો બનાવી દીધો છે. એવી રીતે એમણે બીજી પણ વાત કરી હતી કે ભાગવત એટલા બધા શ્લોકો મોઢે અને ભાગવત પર એટલું સરસ પ્રવચન કરે, પણ એક વખત એમને કંઈક એક્સિડન્ટ થયો અને આના ઉપર ઘાત લાગ્યો, બધું જ ભૂલાઈ ગયું. અને ત્યારે જો અભ્યાસ આનો સાથે સાથે કર્યો હોત તો પરમમ પુરુષમ યાતિ, તો કશો જ વાંધો આવે નહીં. પણ આપણે એના માટે એ ક્યારે કરી શકાય? જ્યારે મૂલ્ય હોય ત્યારે. આપણે તો અભ્યાસમાં રસ હોય છે, આનંદ આપતો હોય છે, અથવા તો મનોરાજ્ય, બસ આમ કરશું, આમ કરીશું, આમ કરીશું, કશું થાય નહીં. હા, એમાં આનંદ આવે. જેમ પેલા શેખ ચલીની ના એક સાઈડ હતા, એમણે તેલ આખું મોટું માટલું હતું એ લઈ અને બીજાને આપ્યા હોય, એના નોકરને કીધું ના, આપણે શેખ ચલી સામાન્ય વાત કરીએ છીએ. એટલે એણે વિચાર કર્યો, હા આટલું હું આપી આવીશ સામાના ગામે અને એટલા પૈસા મળશે, પછી પૈસામાંથી હું આ બકરી ખરીદીશ, પછી એનાથી વધારે થશે એટલે દૂધનું વેચાણ થશે, પછી સરસ નાનું ઘર બનશે, મારા લગ્ન થશે અને હું બીજી બેઠો છું ત્યાં દીકરો આવશે. દીકરો કહેશે, પિતાજી મને તમારી બાજુમાં બેસવું છે, જરા ખસવા દંડો નહીં. એ વિચારમાં પથ્થર પાસે આવ્યો ને પડી ગયા, આટલું ઢોળાઈ ગયું, તૂટી ગયું, ઢોળાઈ ગયું તેલ. શેઠ કે મારું તેલ ઢોળાઈ ગયું. શેઠ તમારું તો તેલ ઢોળાઈ ગયું, પણ મારું તો આખો વ્યવહાર આખો જતો રહ્યો. એટલે આમાં આપણે અભ્યાસ આ બધાના કરતા હોઈએ છીએ. પણ હવે આપણે ભગવાન શું કહે છે? અભ્યાસ યોગ યુક્તેન, અભ્યાસ યોગ યુક્તેન એટલે મયી ચિત્ત સમર્પણ વિષયભૂતે એકસ્મિન તુલ્ય પ્રત્યે વ્યવહાર લક્ષણ. ભગવાન ભાષ્યકાર કહે છે કે અભ્યાસ યોગથી તું જોડાઈશ એટલે તારા ચિત્તને, તારા મનને કેવી રીતે કરવાનું છે બે આપે વિશેષણી. પછી જોઈએ આપણે અભ્યાસ યોગ વારંવાર એનું ચિંતન. જેમ વારંવાર ચિંતનથી આપણે વ્યવહાર કરી રહ્યા છીએ, તો હવે શેનું ચિંતન કરવાનું છે? પરમાત્માનું. પણ એક પરમાત્મા કેવા છે? પરમમ પુરુષમ દિવ્યમ યાતિ. પરમમ એટલે જે પરમ એટલે અનંત, જે અનંત છે, જેમાં કોઈનો કહેવાય ને કોઈને બાધા ન કરી શકે. પરમ એટલે અનંત, અને એ અનંતમાં કોઈને આપણી જાતને પણ એમાંથી બાદ કરી શકીએ નહીં તેવા. અને પરમમ પુરુષમ, પુરુષ એટલે જે પૂર્ણ છે, જે સર્વ છે, જે બધા
તેનાથી કોઈ જુદું નથી, ભિન્ન નથી. એમાં દિવ્ય એટલે દિવી ભવ. દિવી ભવ એટલે સ્વર્ગમાં રહેલા, સ્વર્ગમાં રહેલા, સ્વર્ગમાં વાત હોય છે તે. અથવા તો બીજો અર્થ થાય, કારણ કે અહીંયા જ્યારે પરમ અને પુરુષ કહ્યું છે ત્યારે દિવ્યનો અર્થ થાય છે. દિવી ભવ તો બરાબર છે, દિવ્ય એટલે જે સ્વયં પ્રકાશ છે. અને હું પણ કેવો છું? હું સ્વયં પ્રકાશ છું કે પરપ્રકાશ છું? જેને હું કહું છું એ સ્વયં પ્રકાશ છે કે પરપ્રકાશ? પરપ્રકાશ એટલે બીજા કોઈ કહે કે તમે છો ત્યારે આપણે હું છું એવું છે ના. હું છું એના માટે કોઈને પૂછવાની આવશ્યકતા નથી. એને કહેવાય સ્વયં પ્રકાશ. બરાબર? તો એ સ્વયં હું પણ દિવ્ય છે, એ સ્વયં પ્રકાશ છે. એને એ પાર્થ પ્રાપ્ત કરે. પણ એના માટે મહત્વની શું વસ્તુ છે? બે. અભ્યાસ યોગ યુક્તેન. અભ્યાસ એટલે વારંવાર એનું ચિંતન કરવું, વારંવાર એનું જ અનુસંધાન કરવું. શેનું અનુસંધાન કરવાનું છે? પરમમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થ અનુચિંતયન. અભ્યાસ કરવાનો છે, વારંવાર ચિંતન કરવાનું, પણ કે અનુચિંતયન એટલે અનુ એટલે પશ્ચાત. પશ્ચાત એટલે શાસ્ત્ર ગુરુ દ્વારા શાસ્ત્ર સંમત જે પરમાત્માનું શ્રવણ કર્યું છે, જે સતત શ્રવણ કર્યું છે એનું ચિંતન કરો. પરમનું એટલે જેનું તમે શ્રવણ કર્યું છે એને જ ફરીવાર આપણે ફરી એનું ચિંતન કરીએ, એના વિશે વિચારીએ. અને પાછું વારંવાર કરવાથી શું થશે? ન અન્યગામીના એટલે હવે પછી એ મન બીજે ક્યાંય જશે નહીં. પણ એ તો શક્ય નથી, કારણ કે તમે જુઓ કે કંઈ પણ આપણે જપ કરતા હોઈએ તો પણ મન એક વખત ઓમ નમઃ શિવાય, એક વિચાર આવ્યો ઓમ નમઃ શિવાય, બીજો વિચાર પણ ઓમ નમઃ શિવાય, ત્રીજો વિચાર પાછો બીજે જઈ શકે. તો શું કરવાનું? યતો છઠ્ઠા અધ્યાયમાં વાત કરી, યતો નિશ્ચરતી તતો નિયમ્ય તત. ત્યાં જે મન બાજુ જાય એને પાછું લાવે. નામ છે અભ્યાસ. અભ્યાસ યોગ એટલે સરળ નથી, પણ વારંવાર એને પાછું લાવવું. કારણ કે અર્જુને કહ્યું કે ચંચલમ મન કૃષ્ણ પ્રમાતિ બલવત દૃઢ. આ મન તો એટલું બધું ચંચળ છે કે ભગવાનનું નામ લે, ખાલી ઓમ નમઃ શિવાય જપ કરવા બેસીએ તોય જતું રહે. અને અહીંયા તો કોઈ ચિંતન કરવાનું, પરમનું ચિંતન કરવાનું છે. જે શાસ્ત્રએ કહ્યું છે એને અનુરૂપ ખાલી ચિંતન કરવાનું છે. એટલે હું પૂર્ણ છું, હું પૂર્ણ છું, મારામાં કશું જ ખૂટતું નથી, હું પરમ છું, હું સ્વીકાર્ય છું. પુરુષ એટલે શું? બધાને આવરી લઉં છું, તો પછી મારે કોઈને સ્વીકારની આવશ્યકતા નથી. પણ તરત જ આપણે હજી સ્વીકારની આવશ્યકતા નથી એવો વિચાર કરતા હોય ત્યારે કોઈક મારી સાથે આવો વ્યવહાર કર્યો યાદ આવી જ જવાનું. એટલે પાછું એને દૂર કરીએ, કશો વાંધો નહીં આવે તો એને દૂર કરીએ. કારણ કે ભગવાને કહ્યું ને કે ચંચલમી, અર્જુન કહે છે ચંચલમી મને કૃષ્ણ. તો કે ભગવાન હા મન, અર્જુન તું કહે છે એમાં મન ચંચળ છે, પ્રમાથી જેમાં કોઈ શંકા નથી. ચિંતન કરતા હોઈએ અને તરત બી ચિંતન આવી જાય તો કંઈ વાંધો નહીં. પણ ફરીવાર અભ્યાસ યોગ પાછું એને લઈ આવો, ફરી વાર પરમાત્માના ચિંતનમાં લઈ આવીએ. એટલે એને કહ્યું અભ્યાસ યોગ યુક્ત. એનો અભ્યાસના યોગથી જોડાઈને, એટલે કે તત્ર વ્યાવૃત્ત યોગીના, અને જે કંઈ બીજા વિચાર આવે એને દૂર કરે. તો શું થવાનું છે? નાન્ય ગામીના, એટલે મન બે પ્રકારનું વાત કરી. એક તો અભ્યાસથી યુક્ત થઈને ન અન્ય ગામીના એટલે બીજા વિષયનું ચિંતન ન કરે. જે ચિંતન પરમમ પુરુષમ દિવ્યમ એનું ચિંતન કરતા હોય ત્યારે બીજાનું ન થાય. પણ આપણે કીધું શરૂઆતમાં એવું થવાનું છે, પણ ભગવાને કીધું એ પ્રમાણે અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્યેણ જ ગૃહ્યતે. આ સરળ નથી. છઠ્ઠા અધ્યાયમાં વાત કરીને કારણ કે ચંચળ તો છે જ, પણ તારે એના માટે શું કરો? અભ્યાસ યોગ યુક્તેન વૈરાગ્યેણ જ ગૃહ્યતે. અભ્યાસ એને કૌંતેય વૈરાગ્યેણ જ ગૃહ્યતે. ક્યાં? છઠ્ઠા અધ્યાય ને અભ્યાસ, વારંવાર એનો અભ્યાસ કરીએ અને શેનું? વૈરાગ્યેણ જ ગૃહ્યતે. સાથે વૈરાગ્ય શેના માટે?
અન્ય વિષયોમાં વૈરાગ્ય હોય તો પછી ચિંતન થઈ શકે. મને તો ભગવાનનું ચિંતન કરવું છે અને સાથે સાથે જગતના પદાર્થોનું પણ ચિંતન કરવું છે, તો કે શક્ય બંને સાથે નથી શકાય. જેમ સ્વામીજી કહે, હસવું અને લોટ ફાંકવો, હસવું પણ છે અને લોટ ખાવો છે, ફાંકવો, બંને સાથે થઈ શકે નહીં. ક્યાંક વૈરાગ્ય તો જોઈએ છે. અભ્યાસન તો કૌંતેય વૈરાગ્યેન જ ગૃહ્યતે, તો જ આ પ્રકારનો પરમાત્માનું ચિંતન કરવાનો અભ્યાસ થઈ શકે. એટલા માટે કહે છે અનુચિંતયન, જે પરમ છે એમાં કોઈ કે પરમ એટલે અનંત, એમાં કોઈ બાકી નહીં છે, બધાનો જે સમાજ થાય તે. અને એને વારંવાર એ પુરુષ છે એ દિવ્ય છે એટલે સ્વયં પ્રકાશ છે, એટલે હું છું સ્વયં પ્રકાશ, એનું સતત ચિંતન કરીએ તો બે વસ્તુ થાય. તો આપણે ધ્યાન કરીએ છીએ. ગઈ વખતે એની પણ થોડીક વાત આપણે કરી હતી. સંપદ ઉપાસના કરી શકીએ, ધ્યાન કરી શકીએ, અથવા તો નિધિધ્યાસન. અહીંયા નિધિધ્યાસનની વાત થાય છે, કારણ કે યાતિ પરમમ પુરુષમ દિવ્યમ યાતિ. યાતિ એટલે પહોંચે છે, પ્રાપ્ત કરે છે, પણ ખરેખર પ્રાપ્ત કરવાનું નથી. કારણ કે જે શાસ્ત્ર દ્વારા એમણે જાણ્યું છે કે જે પરમ પુરુષ છે, જે કોઈને પણ બાદ કરી શકે નહીં, બધાને આવરી લે છે, જે પરમ છે, અનંત છે, બધાને આવરી લે છે, જે પુરુષ છે, જે પૂર્ણ છે, અને પછી કેવું છે દિવ્ય એટલે સ્વયં પ્રકાશ છે. તો એ કોણ? હું પણ છું. એટલે જે શાસ્ત્ર દ્વારા જે જાણ્યું છે એને જુએ છે. કારણ કે યાતિનો અર્થ તો પ્રાપ્ત થાય, પણ આ કયું છે ઔપચારિક. એમાં આપણે ઘણી બધી વખત સ્વામીજી વાત કરે કે ગળામાં માળા હતી, હા, અને સાસુમાને થયું કે કેમ જતી રહી છે, કદાચ ઉંદર લઈ ગયા હશે તો, ઉંદર લઈ ગયા હશે તો એ કહે છે એની પુત્ર વધુ ઘરમાં નહોતી, એટલે એને થયું કે કદાચ બધું ખોદાવી નાખ્યું. પછી ઓલી આવીને કહે છે, કારણ કે ગાર હોય ને, ગારનું મકાન હોય તો ખોદાવી શકાય. બા તમે આમ કેમ ખોલાવી નાખ્યું? તો કોઈ મારી માળા મળતી નથી, કંઈક ઉંદર લઈ ગયો હોય તો તમારા ગળામાં જ છે, તો શું મળી ગઈ? ઓ એ યાતિ એવો અર્થ અહીંયા લેવાનો છે. હવે આગળ કહે છે, જે પુરુષને પ્રાપ્ત કરે નાન્યગામીના પરમમ નિરતિશયમ પુરુષમ, જે દિવ્ય ભવ અથવા તો સ્વયં પ્રકાશ એવો અર્થ આપણે લીધો. હવે એ પુરુષ કેવો છે એના માટે કે વિશિષ્ટમ પુરુષમ, કયા એવા પુરુષને પ્રાપ્ત કરે છે એ હવે 9મા શ્લોકમાં કહે છે. 9મો શ્લોક વાંચીશું. કવિમ પુરાણમનુશાસિતારમ, કવિમ પુરાણમનુશાસિતારમ, અણોરણીયાસમનુસ્મરેદ્યઃ, અણોરણીયાસમનુસ્મરેદ્યઃ, સર્વસ્ય દાતારમચિંત્ય રૂપમ, સર્વસ્ય દાતારમચિંત્ય રૂપમ, આદિત્યવર્ણં તમસઃ પરસ્તાत्, આદિત્યવર્ણં તમસઃ પરસ્તાत्. હવે કહે છે કયા પ્રકારનું ચિંતન, એટલે જે પુરુષનું ચિંતન કરે છે એને અહીંયા બતાવે છે. વારંવાર આ પ્રકારે પેલો વ્યક્તિ ચિંતન કરે છે ત્યારે એ પરમ પુરુષ જે દિવ્ય છે એને પ્રાપ્ત કરે છે. તો એના વિશે ભગવાન કહે છે કે કવિમ પુરાણમ અનુશાસિતારમ. કેવો છે કવિ? કવિ વિશે આપણે જોઈએ તો અહીંયા કહે છે ક્રાંતદર્શી. એટલે ક્રાંતદર્શી એટલે કે અતીતાદેહે શ્રેષ્ઠસ્ય વસ્તુનઃ દર્શનમ શાલિનઃ, એટલે કે સર્વજ્ઞ. કવિ એટલે ક્રાંતદર્શી. આપણે વ્યવહારમાં પણ કે આ કવિ આવ્યા. કવિ આવ્યા એટલે શું? સત્ય કઈ રીતના કે કવિ છે, એટલે કે જે ક્રાંતદર્શી છે, એને આપણે સામાન્ય વ્યક્તિ જે જોઈએ છે એના કરતાં એને વધુ દેખાય છે. આપણને તો ગુલાબનું ફૂલ દેખાય, બહુ તો ભગવાનને ચડાવીશું, બહુ સરસ થયું છે, પણ એમાં પણ એને કંઈક સુંદરતા દેખાયને કવિતા બનાવી દે એના વિશે. એના કહેવાય કવિ. સામાન્ય વ્યવહારમાં આપણે કવિ એને કહીએ છીએ. અહીંયા કોણ છે કવિ? એટલે ક્રાંતદર્શી, એટલે કે જે
ભૂત ભવિષ્ય વર્તમાન બધાને જાણે છે. એટલા માટે અર્થ આપે સર્વજ્ઞ. ભગવાન ભાષ્યકારે બે અર્થ આપે, ક્રાંતદર્શિનમ સર્વજ્ઞ. કવિ એટલે જે ક્રાંતદર્શી છે, એટલે કે જે ભૂત ભવિષ્ય વર્તમાનને જાણે છે, એટલે આપણે ત્રિકાળ જ્ઞાની કહીએ, એટલે કે સર્વજ્ઞ. પછી શું કહે છે? પુરાણમ. કવિમ પુરાણમ અનુશાસિતારમ. પુરાણ એટલે ચિરંતરમ અથવા તો સનાતનમ, એટલે કે પુરાણ ચિરંતરમ સનાતનમ. સનાતન એટલે કે જે બધાનું કારણ છે, માટે એને પુરાણ કહ્યું અથવા તો ચિરંતનમ. પુરાણ એટલે ચિરંતનમ એટલે સ્વગતાનું જે કારણ છે તે. અનુશાસિતારમ. ચિરંતરમ અથવા તો જે પુરાણ છે એટલે કે સનાતન છે, ચિરંતરમ કહીએ, અથવા તો જે બધાનું કારણ છે, જે હંમેશા. પુરાણ એટલે હંમેશા છે, સનાતન એટલે હંમેશા છે, એટલે બધાનું કારણ છે. પછી ભગવાન આગળ કહે છે પુરાણમ અનુશાસિતારમ. એ કેવા છે? અનુશાસિતારમ એટલે બધાનું નિયંતા છે. ભગવાન કેવા છે? બધાના નિયંતા છે. નિયંતા છે એટલે કેવી રીતે? બધાનું નિયમન કરે છે. ઈશ્વર છે. કેવી રીતે નિયમ કરે છે? મન ફાવે એમ નહીં. આ જગતમાં જે કાંઈ છે એ બધું એના નિયમ પ્રમાણે છે. જે કાંઈ છે એ નિયમમાં કોઈ બાદ બાકી નથી. કર્મફળ આપતા હોય ત્યારે પણ દરેકના કર્મના અનુસાર જ હોય છે. પણ આ જગતનું જે કાંઈ છે, જે કંઈ હોવું, એ બધું જ નિયમને અધીન છે. ક્યારે પાણી 100 ડિગ્રીથી વધારે ઉષ્ણતા ઉકળે નહીં, અથવા તો ઓછા ઉષ્ણતામાં પણ ન ઉકળે. બરાબર છે ને? પાણી કેટલા અંશ ઉકળે? 100 ડિગ્રી. પછી એ ઓછા ઉકળે તો કે ના, એ જ ન હોય. એનું શું છે? નિયંતા છે. ભગવાને નિયમ જ કર્યો છે. સૂર્ય એટલે પૂર્વ દિશામાં જ ઉગે, બીજી કોઈ દિશામાં નહીં. આ શરીર પણ જે પંચમહાભૂતનું બનેલું છે, એ ક્ષીણ થવાનું જ છે, એનો નાશ પણ થવાનો છે. કોઈ એને અટકાવી શકે નહીં. એટલે ભાગવતમાં એવું આવે છે કે ભગવાન ધાર્યું તો શરીર રાખી શક્યા હોત, પણ ભગવાને પણ શરીર ધારણ કર્યું, માટે એને શરીરનો ક્ષય છે જ, અન્નનું બનેલું છે, એટલે અન્નમાં વિલીન થઈ જ જાય. એનું નામ છે નિયંતા. એટલે કે જેના ભગવાન કેવા છે? તો કે છે અનુશાસિતારમ, જે બધાનું અનુશાસન કરે છે, બધાને નિયમ પ્રમાણે પોતે ચાલે છે અને બધાને ચલાવે પણ છે, એવું કહી શકાય. પછી આગળ કહે છે અણોરણ્યાન અનુસ્મરિદ્ય. જોઈએ છે ને, અણોરણ્યાન અનુસ્મરિદ્ય. દ્ય છે ને એટલે અહીંયા છૂટું પડશે. અનુસ્મરિત યહ. જે કોઈ આ પ્રકારે પરમાત્માને ચિંતન કરે છે. આગળ જે વાત કરીએ તો અણોરણ્યાન, જે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે, એટલે જેને આપણે નરી આંખે જોઈ શકીએ નહીં. કદાચ પેલા ટેલિસ્કોપથી આપણે સૂક્ષ્મ વસ્તુને જોઈએ, ટેલિસ્કોપમાં એમ જોઈએ છે ને, જેમ આપણા શરીરના તમે ટેસ્ટ કરાવજો પેથોલોજીસ્ટ પાસે, એ માઇક્રોસ્કોપમાં જોઈએ અને બધા નાનકડા જંતુને બધાને પકડી શકે, પણ એવું નહીં. સૂક્ષ્મથી સૂક્ષ્મ જે જોઈ શકાય નહીં, એવું થયું અર્થ. સૂક્ષ્મથી સૂક્ષ્મ અનુસ્મરે, એનું જે ચિંતન કરે છે. પાછું યાદ કરવાનું કે એટલે પશ્ચાત, એટલે શાસ્ત્ર જે કહે છે, જે સાંભળ્યું છે એને ફરીને ફરી જુએ છે એટલે ચિંતન કરે છે. પછી શું કહે? સર્વસ્ય ધાતારમ અચિંત્ય રૂપમ. કોણ છે? સર્વસ્ય ધાતારમ, એ બધાને ધારણ કરે છે, એટલે કે સર્વસ્ય કર્મફળ ધાતાર, એ બધાને દરેકના કર્મ આધારે કર્મફળ આપે છે. ધાતારમ અચિંત્ય રૂપમ, એનું રૂપ છે કેવું છે? અચિંત્ય, જેનું ચિંતન કરી શકાય નહીં. તે કારણ કે જે દેખાય છે એનું ચિંતન થઈ શકે,
પણ આ તો કે સૂક્ષ્માતિ સૂક્ષ્મ, જે અણુથી પણ અણુ એને જોઈ શકાય જ નહીં. એટલા માટે અચિંત્ય રૂપમ, જેનું મન દ્વારા ચિંતન કરી શકાય નહીં. કેવી રીતે કે પરમ છે, વિચાર કરો તો જે આપણે ઇન્દ્રિયનો વિષય નથી તો એનું ચિંતન કરવું પણ કેવું છે, અચિંત્ય રૂપમ. અથવા તો જો અવતાર રૂપે જોઈએ તો આ શબ્દને ભગવાનના અચિંત્ય રૂપમ, જેનું રૂપ છે એ કોઈ ચિંતનનો વિષય નથી. ભગવાન શ્રી કૃષ્ણ ભલે વૃંદાવનથી નીકળાતા હોય, ભલે દેખાય, પણ એવું રૂપ કેવું છે, અચિંત્ય અદ્ભુત છે. પણ અહીંયા અચિંત્ય ચિંતન કરી ન શકાય તેવું. ન અસ્ય રૂપમ નિયંતમ, આવું જ રૂપ છે. ભગવાન ભાષ્યકાર અચિંત્ય રૂપ માટે કહે છે કે ન અસ્ય રૂપમ નિયતમ વિદ્યમાન અપી કેનચિત ચિંતયતુ શક્યતે. એમનું રૂપ કોઈ આમ એક ચોક્કસ નથી, માટે એનું એટલે કે નિયતમ વિદ્યમાનમ અપી કેનચિત ચિંતયતુ શક્યતે ઇતિ અચિંત્ય રૂપમ. આટલું જ છે એવું કહી શકાય. એને માટે અચિંત્ય રૂપ એવું કહ્યું. પછી આદિત્ય વર્ણમ તમસ પરસ્તાત. હવે આગળ કહે છે આદિત્ય વર્ણમ એટલે આદિત્ય એવ નિત્ય ચૈતન્ય પ્રકાશ વર્ણ, એટલે યસ્ય તમ આદિત્ય વર્ણમ. આદિત્ય વર્ણ એટલે સૂર્ય જેવો વર્ણ. આપણે શિવજીની ધ્યાનમાં એક આવે છે કે કોટી સૂર્ય કોટી ભાસ્કર સદૃશમ કોટી શીતાંશુ શીતલમ. ભગવાનનું એક ધ્યાન છે, આપણા શિવજીનું ધ્યાન કરીએ ત્યારે એવું કહેતા છે કોટી ભાસ્કર શંકાશમ, તે કરોડો સૂર્યના સમાન તમે છો. અને પાછા કોટી શીતાંશુ શીતલમ, અને અન્ય કરોડો ભાસ્કર જેવું તેજસ્વી છે, અને સાથે સાથે ચંદ્રમા જેવું શીતળતા પણ ધારણ કરે છે. એવી રીતે અહીંયા કહે છે આદિત્ય વર્ણમ, એટલે આદિત્યનો અર્થ અહીંયા એ કરે છે કે જે નિત્ય ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ છે. જેમનું સ્વરૂપ કેવું છે, નિત્ય ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ છે, જે ચૈતન્ય સ્વરૂપ છે એને કહે છે આદિત્ય વર્ણમ. પછી શાસ્ત્ર પ્રમાણે આ રીતે ચિંતન કરે છે વ્યક્તિ. તમસ પરસ્તાત, અને કેવું છે પરસ્તાત તમસ. પરસ્તાત એટલે અજ્ઞાન લક્ષણાત મોહ અંધકારા પરહ. તમસ એટલે અંધકાર, આમ તમસ એટલે અંધકાર. અંધકારનો અર્થ કે છે અજ્ઞાન. અજ્ઞાન જે લક્ષણ છે, અજ્ઞાનના કારણે મોહ. અંધકારનો અર્થ અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે મોહ અંધકારાત પર, જે મોહરૂપી અંધકારથી પર છે. અને એ ક્યારે શક્ય બને છે? સુંદરકાંડમાં વિભીષણ પણ કહે છે રાગ દેશ ઉલ્ક સુખકારી. જ્યાં સુધી પરમાત્માનું જ્ઞાન ન થાય છે ત્યાં મોહરૂપી અંધકારમાં માણસ અટવાયેલો જ હોય છે. એને એમાં આનંદ, રાગ દ્વેષ ઉલ્ક સુખકારી. પણ ભગવાન જ્યાંથી તમારા દર્શન કર્યા છે આ બધું ક્યાં જ જતું રહી ખબર પડી નહીં. ક્યારે આ બધું ખેંચાઈને જતું રહ્યું એ ખબર પડી નહીં. એવું વિભીષણ મહારાજ કહે છે. એમ અહીંયા પણ શું કહે છે તમસ પરસ્તાદ. ભગવાનનું આ રીતે ચિંતન કરવાની લીધે આ જે મોહરૂપી જે અંધકાર છે એ દૂર થઈ જાય છે. અને ભગવાન કેવા છે જેને અજ્ઞાન ક્યારેય સ્પર્શી શકતું નથી. આદિત્ય વર્ણમ તમસ પરસ્તાત, એટલે જે અંધકારથી પર છે. આ રીતે એ ચિંતન કરે છે. કોનું? આગળ જે પરમ પુરુષને પ્રાપ્ત કરે છે એની અહીંયા ચિંતન વાત કરી. હવે બીજા એક વ્યક્તિની વાત કરે છે જેણે આ જ્ઞાનમાં નિષ્ઠ છે એની વાત નથી. જે જ્ઞાનમાં નિષ્ઠ એટલે કે જેને નિધિધ્યાસન દ્વારા જે શાસ્ત્રએ કહ્યું છે એને પોતાના રીતે જાણે છે, પોતે એ જ છે રીતે જાણે છે એની વાત કરી. હવે આપણને 10મા શ્લોકમાં બીજે એક વ્યક્તિની વાત કરે છે. કિંચ પ્રયાણ કાલે, જે વ્યક્તિ પ્રયાણ કાલે આ પ્રકારની સ્થિતિ ધરાવે છે તે, એટલે આમ તો એ પણ મુક્ત થઈ જાય છે, પણ આપણે જોઈએ કયા રીતે ભગવાન એની વાત કરે છે 10મા શ્લોકમાં. પ્રયાણ કાલે મનસા ચલેન, પ્રયાણ કાલે મનસા ચલેન, ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ, પ્રોર્મધ્યે પ્રાણમાવેશ સમ્યક, પ્રોર્મધ્યે પ્રાણમાવેશ સમ્યક,
સતમ પરમ પુરુષમુપૈતિ દિવ્યમ, સતમ પરમ પુરુષમુપૈતિ દિવ્યમ. પ્રયાણકાલે મનસા અચલેન ભક્ત્યા યુક્તઃ યોગબલેન ચૈવ ભ્રુવોર્મધ્યે પ્રાણમ આવેશ સમ્યક સતમ પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ. સ એટલે તે. જે વ્યક્તિ આ પ્રકારે જ્યારે પ્રયાણકાલે, જ્યારે આ શરીર છોડવાનું છે ત્યારે આ પ્રકારની સ્થિતિ ધરાવે છે તે પરમમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ. જે આગળ વાત કરી એ જ વાત કરે છે. તો પછી સાચું કયું? આગળ પણ વાત કરી ત્યારે જ્ઞાનની વાત કરી કે જ્ઞાન દ્વારા એ પોતે જાણે છે. એને ત્યારે યાદ કરીએ તો જે કંઠીની વાત, કંઠી ગળામાં છે જ, માળા છે જ, પણ એ જાણે છે કે મને મળ્યું. અને અહીંયા પણ એ જ વાત કરે તમ પરમમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ. તે પરમ પુરુષને કહેવાય દિવ્ય, એને ઉપૈતિ એને પ્રાપ્ત કરે છે. તો એનો અર્થ શું થયો ખબર છે? અહીંયા ભગવાન ક્રમ મુક્તિની વાત કરે છે. એક સદ્ય મુક્તિ છે અને એક ક્રમ મુક્તિ છે. સદ્ય મુક્તિ એટલે અહીંયા જ મુક્ત, જે પોતાને એટલું સરળ નથી દેહધારી માટે, પણ સતત શ્રવણ મનન અને નિધ્યાસન આપણે વાત કરીએ કે ભલે ને એક વખત તમે ગીતા સાંભળી લીધું હોય, આ સાંભળી લીધું, પણ વારંવાર એનું શ્રવણ જ્યારે કરીએ છીએ ત્યારે એ દૃઢ થાય છે અભ્યાસ દ્વારા. અને એટલે જેણે અહીંયા સદ્ય મુક્તિ એટલે અહીંયા જ મુક્ત છે એવું પોતાને જાણ્યું છે. જેમ પેલી ગાયની વાત કરે છે મહાત્માઓ, એની ગાય હતી, એક શિષ્ય હતો, જેને શિષ્યને ગુરુકુળમાં રહેતો હશે, બધી ગુરુકુળમાં સેવા પણ કરવી પડે, એ ગાયોને ચરાવવા જાય અને પછી આવીને બાંધે. એક દિવસ એક ગાયનું દોરડું ફૂટ્યું, ક્યાં જોયું ખબર ન પડી. પછી લાંબી વાત કરે મહાત્માઓ કે પછી એ દોરડું તો ગામમાં ક્યાં લેવા જાય, એટલે હવે બિચારાને ચિંતા થઈ. ગુરુજી આવું થયું છે. તો કે કંઈ વાંધો નહીં, દરરોજ તું ગાયને બાંધે છે ને એમ એવી રીતે બાંધે છે, પ્રક્રિયા કર. ગુરુજીએ કહ્યું છે એટલે કરવું તો જોઈએ ને. ગુરુજી તમે કોઈ જેમ થતું હશે એવું કંઈ બોલે નહીં, કરી તો ખરું, પણ છતાં મનમાં ગુરુજી પાસે ન બોલો કે તમે કોઈ જેમ થતું હશે, પણ રાત્રે ઉઠીને જોઈએ ગાય જતી તો નથી ને, જતી તો નથી રહીને. સવારે બાદ બધી ગાયને છોડી, પણ આને છોડવાની થતી જ નહીં, ગાય બાંધી જ નહોતી. આને ખાલી એક એક્શન કરી હતી, ક્રિયા કરી હતી. એટલે ઉઠીને પૂછડું આંબળ્યું, ઉઠીને પાછા ગુરુજી પાસે ગયો. ગુરુજીએ કંઈક કર્યું લાગે છે, આટલી ઉઠતી નથી. ગુરુજી કે તેમ જે બાંધી તેમ છોડી નાખ. એ રીતે તો પછી તરત ઊભી થઈ ગઈ. એમ શાસ્ત્ર કહે કે તું મુક્ત જ છું, તું ક્યારેય તારી જાતને બંધનમાં માનતો તો છું જ નહીં. કારણ કે તું તારી જાતને ખરેખર તું જે છે એ જાણતો નહોતો. તું તારી જાતને કરતો તે જ માનતો હતો. ક્યારેક ક્રિયા ઇન્દ્રિયો માને, ક્યારેક પ્રાણ માને, પણ એ તું નથી, તું તો મુક્ત જ છે. એટલે એને કહે સદ્યો મુક્તિ. જ્યારે એને જાણ્યું કે મુક્ત જ છું એને નામ સદ્ય મુક્તિ. અને બીજી છે ક્રમ મુક્તિ. ક્રમ મુક્તિ એટલે ક્રમથી જ માનનારી મુક્તિ. અને કઈ મુક્તિ? ક્રમ મુક્તિ એટલે આ લોકમાં મનુષ્ય જન્મ મળે ત્યારે એ ખૂબ બધી સાધના કરી અને બ્રહ્મલોકમાં જાય છે. ઉપાસના કરી, હું હિરણ્ય ગર્ભની ઉપાસના કરી હોય અને કારણે બ્રહ્મલોકમાં જાય છે. અને ત્યાં બ્રહ્મલોકમાં ગયા પછી બ્રહ્માજી સાથે રહે છે 100 વર્ષ, એટલો લાંબો ગાળો ત્યાં બ્રહ્મલોકમાં દુઃખને ભોગવે છે. અને છેવટે બ્રહ્માજી પણ એ જ જ્ઞાન આપે છે, તત્વમસી. જેમ અહીંયા બ્રહ્મલોક પૃથ્વીલોક ઉપર પણ તત્વમસી તે તું છે અને પોતે મુક્ત થાય છે, એ જ જ્ઞાન બ્રહ્માજી આપે છે, બીજું કંઈ ફેર નથી. મેં વાત કરી છે સ્વામીજી મહારાજ કે બ્રહ્માજી કે ભાઈ મેં એમ દયાનંદજી મહારાજ મોકલ્યા હતા તો ત્યારે કેમ જ્ઞાન પ્રાપ્ત કર્યું, તો અહીંયા આપણે પ્રાપ્ત કર્યું. ટૂંકમાં કહેવાનું એ જ છે કે એક સદ્ય મુક્તિ છે, એક ક્રમ મુક્તિ છે. અહીંયા ક્રમ મુક્તિની વાત કરે છે. શું કહે છે? પ્રયાણ કાલે મનસા અચલેન. પ્રયાણ કાલે જ્યારે મરણકાલે, પોતાને મરણકાલ આવે છે, એટલે આપણે વાત કરી હતી કે કેટલા લોકોને ખબર પડી જાય કે મારું હવે શરીર શાંત થવાનું છે, અથવા તો કેટલા લોકો યોગી લોકો પોતે નક્કી કરે કે હવે મારું કામ પૂરું થઈ ગયું છે, માટે મારા શરીરને છોડી દેવું છે. ઈચ્છા મૃત્યુ.
એને કોઈ પરમિશન મેળવી ન પડે કે ભાઈ આપણે તો આજકાલ એવું છે ને, તમારે શરીર છોડવું હોય તો તમારે ગવર્મેન્ટ પાસે એનું સર્ટિફિકેટ મેળવવું કે હા તમે શરીર છોડી શકો. શું કહે છે? એવું છે ને, કોઈને શરીર કારણ કે રોગના કારણે કે કોઈ કારણસર એને પોતાને એમ થાય કે મને ઇન્જેક્શન આપી દો કે આ કંઈક કરો, તો એના માટે પરમિશન લેવી પડતી હોય છે ને. એવી વાત નથી. અહીંયા શું છે? પ્રયાણ કાલે, એટલે કે જ્યારે એનું શરીર છોડવાનું આવે ત્યારે ખબર પડી જાય છે, અથવા તો એને હવે આ શરીર છોડી દઉં છે ત્યારે શું કરે છે? મનસા અચેલેન, એનું મન કેવું છે? અચળ. એટલે કે હવે એ બીજી ક્યાંય જતું નથી, એ પરમાત્મા તત્વનું ચિંતન જ કરે છે. એમ લાંબા સમયના અભ્યાસના લીધે એ છે. અને મનસા અચેલેન ભક્ત્યા યુક્ત યોગ બલેન ચૈવ. મહત્વનું શું છે? યોગ બલ. અહીંયા સરસ કે છે યોગ બલ એટલે સમાધિજન્ય સંસ્કાર પ્રચર્ય જનિત. યોગ બલ એટલે અષ્ટાંગ યોગ દ્વારા કે છે અષ્ટાંગ યોગ, અને એમાં તે સમાધિ યોગના લીધે પોતે પોતાના મન ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. એટલા માટે યોગ બલેન ચૈવ, યોગ બનાવી છે. અને એમાં એટલું જ નહીં, અષ્ટાંગ યોગનું એટલું બધું ચિંતન કર્યું હોય કે એ ઈચ્છે ત્યારે એને પ્રાણ ઉપર પણ કાબુ હોય. એટલા માટે કીધું ને કે એણે બીજી લીટીમાં કહે છે ભ્રુવર મધ્ય પ્રાણમ આવેશ સમ્યક. એ વ્યક્તિ પ્રાણ પર પણ એટલું પ્રાપ્ત કર્યું છે, પોતાના પ્રાણને બે ભ્રુવોની મધ્યમાં એ સ્થાપિત કરે છે. પ્રયાણ કાલે અચલ મનથી, જે મન બીજે ક્યાંય જતું નથી, તે પણ સાથે સાથે ભક્ત્યા, મહત્વનું છે ભક્ત્યા, યોગથી કરી શકે પણ સાથે સાથે ભક્તિ એ બહુ મહત્વનું છે. કારણ કે તમે એકાગ્રતા તો ગમે તે પ્રાપ્ત કરી શકો. એક આપણે છે ને દીવા સમય જોઈને તમે ત્રાટક, એકાગ્રતા એટલે ત્રાટક જોવું, તો એ તો કરી પણ ભક્તિ નથી. પણ આમાં શું ભક્ત્યા, પ્રાણ આપણે સૂર્ય નમસ્કાર કરીએ તો ખાલી કસરત પણ કરી શકાય, અને ભગવાનની ભક્તિ સાથે સૂર્યાય નમઃ નમસ્કાર ભક્તિ એક નામ બોલતા જઈએ તો એ ભક્તિ કહેવાય. એટલે ભક્ત્યા યુક્ત અને યોગના બળથી, એટલે કે જેને અષ્ટાંગ યોગ કરેલો છે એ વ્યક્તિ ભ્રુવર મધ્ય પ્રાણમ આવેશ્ય, એ ભ્રુવોની મધ્યમાં પ્રાણને સ્થિત કરીને સારી રીતે. પણ એના પહેલાં ભગવાન ભાષ્યકાર કહે છે પૂર્વમ હૃદય પુનરીકે વસીકૃત્ય ચિત્તમ તત્ ઉદ્ધગામીના નાડ્યા ભૂમિજય ક્રમેણ ભ્રુવર મધ્ય, એટલે ભ્રુવોની મધ્યમાં પ્રાણને લઈ જતા પહેલાં એણે લાંબા સમય સુધી પૂર્વમ હૃદય પુંડરીકે વસીકૃત્ય ચિત્તમ, જેણે હૃદય કમળમાં પોતાના મનને સ્થિત કર્યું છે. કારણ કે યોગમાં એવું કહેવામાં આવે છે કે આપણે એક કલ્પના કરવામાં આવે છે ખરેખર તો, કે તમારું હૃદય જમણી બાજુ છે કમળના જેવું. ખરેખર આમ હૃદય તમે જુઓ તો ડાબી બાજુ છે, પણ આ યોગના પેલામાં એને જમણી બાજુ હૃદયને કલ્પના કરાવે છે, જ્યાં અહંકાર, હું કહીએ છીએ એ, ત્યાં એણે પરમાત્માને સ્થાપિત કર્યું છે. જેમ સ્વામીજી ઘણી વખત ધ્યાન કરાવતા, ઓમ નમઃ શિવાયનો જપ મૂકવો હોય તો પેલા કે 1+2, બહુ સરસ કરાતા ધ્યાન. પેલા કે અહીંથી બોલવું જોઈએ એ પ્રમાણે તમે ગણતરી કરજો, 1+3+5+10 × 10 વગેરે. આ જ્યાં થઈ રહ્યું છે, આ જે ધ્યાન થયું, જ્યાં આ બોલાય છે, તમે એનો અનુભવ કરો છો, ત્યાં જપને મૂકી દો. ખ્યાલ આવે છે? આ જુદી પ્રક્રિયા છે કે જ્યાં ઓલું કહે છે કે 1+2 3 થયા, 3+5 8 થયા, 8 × 10, એ જે ગણતરી થાય છે, જ્યાં ગણતરી થાય છે ત્યાં જપને મૂકી દો. એ જપ ત્યાંથી થયું છે ત્યાં મૂકી દો તો પણ તમારું મન એમાં સ્થિત થઈ જાય. અથવા તો હૃદપુંડરીકા, સમજી કે હૃદપુંડરીકા જે હૃદયમાં જ્યાં હું છે ત્યાં જપને લીન કરી દો, સ્થિર કરી દો. એટલે આ રીતે એણે હૃદય પુંડરીકમાં પોતાના ચિત્તને આ રીતે સ્થિત કરેલું છે. એટલે અને ભ્રુવર મધ્ય એટલા માટે કે આ ભ્રુવોની મધ્યમાં જે આવેલું છે કેવું છે ઉર્ધ્વગામી, એ ઉત્તર દિશામાં જવાવાળું હોવાથી, એટલે કે આપણે બ્રહ્મલોકમાં જશે. અને એટલા માટે પ્રાણને સારી રીતે સ્થાપિત કરીને સમ્યક અપ્રમતઃ સન એવં બુદ્ધિમાન યોગી ગમીમ પુરાણમ અનુશાસિતારમ,
એવા પરમ પુરુષને એ પ્રાપ્ત કરે છે. પણ કઈ રીતે? આપણે વાત કરીએ એ પ્રમાણે ક્રમ વ્યક્તિ એ બ્રહ્મલોકમાં જાય છે. કારણ કે કીધું તો ખરું એમણે કે આ રીતે આગળના શ્લોકમાં ભગવાનનું ચિંતન કરવાની વાત કરી અને અહીંયા પણ એ જ કે તમ સતમ પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ. એટલે આગળ જે કવિ પુરાણમાં ભગવાન ભાષ્યકાર યાદ અપાવે છે કે જે પોતાના પ્રાણને સારી રીતે પોતાના કાબૂમાં રાખે છે, તે માટે ભૂગોની મનને સ્થાપિત કરી શકે છે અને સાથે સાથે મન પણ સ્થિર છે, બીજે ક્યાંય જતું નથી, વિષયમાં જતું નથી. કારણ કે ઘણા લાંબા સમયના અભ્યાસ, યોગ વડે એટલે લાંબા સમયના યોગનો અભ્યાસ કરીને પ્રાણાયામ તો બધું ખરું, પણ અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવાના લીધે એ પોતાના મન પ્રાણને સ્થિત કરી શકે છે અને ભક્તિપૂર્વક એ ભગવાનનું ચિંતન કરતાં કરતાં એ ભગવાનને પ્રાપ્ત કરે છે, પણ એ ક્રમમુક્તિ દ્વારા. બીજું કાલે આપણે આવતી વખતે જોઈશું. આજે ગંગા દશેરા છે તો જરા ગંગાજીને પણ યાદ કરી લઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.